નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. કાળઝાળ ગરમીની શરૂઆતની સાથે જ વડોદરા શહેરમાં પીવાના પાણી અને ઠંડા વોટર જગની માંગ આસમાને પહોંચી છે. ત્યારે વડોદરાવાસીઓના આરોગ્ય સાથે કોઈ છેડા ન થાય તે માટે વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ સેફ્ટી વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. વડોદરા શહેરમાં હાલ તાપમાનનો પારો ઊંચો જતા ઓફિસો, લગ્ન પ્રસંગો, બાંધકામ સાઇટો અને ઘરમાં રોજના લાખો લીટર પાણીની સપ્લાય કુલિંગ વોટર જગ મારફતે કરવામાં આવે છે. આ પાણીનો સીધો ઉપયોગ નાગરિકો પીવા માટે કરતા હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગે લોક આરોગ્યના હિતમાં એક મોટો સપાટો બોલાવ્યો હતો. પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર હર્ષ ગામિતની આગેવાનીમાં અલગ અલગ ટીમો બનાવીને વડોદરાના જાણીતા વોટર જગ વિક્રેતાઓના પ્લાન્ટ પર આકસ્મિક સર્ચ ઓપરેશન હાથ ધરાયું. પોલીસ અને પાલિકાની આ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જે જગ્યાએથી આ વોટર જગમાં પાણી રિફિલ કરવામાં આવે છે ત્યાં મશીનરી અને આસપાસના પરિસરમાં લિખિત નિયમો મુજબની સ્વચ્છતાનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. અનેક જગ્યાએ ફિલ્ટરેશન પ્રોસેસ અને જગ ધોવાની પદ્ધતિ પણ શંકાસ્પદ જણાતા ફૂડ સેફ્ટી ઓફિસર્સે સ્થિત પાણીના સેમ્પલ લઈને તેને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. પાલિકા દ્વારા તમામ વિક્રેતાઓને કડક તાકીદ કરવામાં આવી છે કે જો પાણીની ગુણવત્તામાં ખામી જણાશે અથવા અસ્વચ્છતા ચાલુ રખાશે તો પ્લાન્ટ સીલ કરવા સુધીના કડક પગલાં લેવામાં આવશે. ફિલ્ટરની એની અંદર એવો કોઈ ટાઈમ પિરિયડ ના હોય, પણ જેટલું મશીન ચાલ્યું હોય અને એનું પ્રેશર ઉપર ડિપેન્ડ હોય છે. પ્રેશર વધી જતું હોય છે તો ઓલરેડી ઓટોમેટિક એ લોકોને ચેન્જ કરવું પડે છે, નહીં તો પાણી ગળાતું નથી આગળ. એટલે એનો ટાઈમ પિરિયડ ફિક્સ ના હોય, પણ એના પ્રેશર ઉપર ડિપેન્ડ હોય છે, જે પ્રેશર અહીંયા બતાવેલા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.